તો જામરાવલના હવેલી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। જામરાવલથી સંદેશ ન્યૂઝ કરી રહ્યું છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। વર્તુ 2 ડેમમાંથી રાતોરાત પાણી છોડાતા પાણી ભરાઈ ગયા। સ્થાનિક લોકો અહીંયા હાલાકીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા 4 દિવસથી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી। જામનગરના હવેલી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। વર્તુ 2 ડેમમાંથી રાતોરાત પાણી છોડાતા પાણી ભરાઈ ગયા। જામખંભાળિયાના જામરાવલ ગામથી સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવી રહ્યું છે કે ચારેકોર માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। કમરથી ઉપર સુધીના પાણી અહીંયા ગામમાં ભરાયેલા છે। ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે। મેઘરાજાએ જે રીતે તોફાની બેટિંગ કરી છે જેના કારણે તમામ જગ્યાએ અત્યારે જળ તાંડવ જોવા મળી રહ્યો છે। મેઘરાજા મન મૂકીને વરસ્યા તો વરસ્યા, પરંતુ બીજી બાજુ પરિસ્થિતિ એ સર્જાઈ કે અહીંયા જે વર્તુ 2 ડેમ છે એના દરવાજા રાતોરાત ખોલી નાખવામાં આવ્યા અને 15 થી 17 દરવાજા ખોલ્યા અને બધા જ પાણી હતા એ ગામમાં પ્રસરી ગયા અને ગામમાં પ્રસરી જતા પાણી આ પરિસ્થિતિ સર્જાય છે। ગામમાં 5-5, 6-6 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। એક અધિકારી નથી પહોંચ્યા છે જે લોકોએ એમને હાલ પૂછ્યા હોય, પરંતુ એ પરિસ્થિતિનો જે સામનો કરી રહ્યા છે જે લોકો, એમની સાથે વાત કરી, એમણે કહ્યું કે આ જ પરિસ્થિતિનો સામનો આ વર્ષે નહીં દર વખતે કરવો પડે છે। દર વખતે અમે આ જ પરિસ્થિતિમાંથી બહાર આવીએ છીએ, પરંતુ આનું નિરાકરણ ક્યારેય આવ્યું નથી અને આવવાનું પણ નથી, કારણ કે કોઈ જોવા સુદ્ધા પણ નથી આવતું। અને આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે આસપાસમાંથી, ત્યાંથી છે ડેમના પાણી છે છોડવામાં આવ્યા ડેમના દરવાજા ખોલીને, ત્યાંથી ધસમસતો પ્રવાહ જે જઈ રહ્યો છે। બાજુમાં મકાનો આવેલા છે, કદાચ સરકારી મકાન જેવું મને લાગી રહ્યું છે, અહીંયાથી દેખાય છે। અહીંયા મંદિર છે 1-2, ત્યાં એક જાળી પણ છે, જે દરવાજો દેખાય રહ્યો, આખો દરવાજો અંદર ડૂબી ગયો છે। મકાન છે આસપાસમાં, બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ઘર વખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જે અનાજ હતું લોકોનું એ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। એટલે બધી જ વસ્તુ અત્યારે પાણીની વચ્ચે તણાતી દેખાઈ રહી છે। એટલી કફોડી હાલત છે લોકોની કે હવે જવું તો ક્યાં જવું। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબકર, સંદેશ ન્યૂઝ, જામરાવલ ગામ। તો જામરાવલથી સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું અને ખાસ અમારા રિપોર્ટર ભાવિની ડબકર જે પહોંચ્યા છે તેમાં જોઈ શકાય છે કે કમરથી પણ ઉપર પાણી ભરાયેલા છે અને આખા ગામ જરા ડૂબમાં ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, પરંતુ તંત્ર ત્યાં નથી પહોંચ્યું। જામરાવલના હવેલી વિસ્તારમાં પહોંચ્યા છે, જ્યાં સ્થાનિકો પાસેથી જાણવું છે કે કેટલી મુશ્કેલીનો એ લોકો સામનો કરી રહ્યા છે। કાકા, આજ પાણી વચ્ચે રહેવું પડે છે, કેટલી ખરાબ પરિસ્થિતિ? બહુ ખરાબ પરિસ્થિતિ છે। અમે બહારથી આવ્યા છે, 3 દિવસ ત્યાં આ જામરાવલમાં સલવાઈ ગયા છે, નથી ક્યાંય બહાર જવાતું। અમારા ઘરે દર્દી છે એને ક્યાંય બહાર નથી લઈ જવાતું। અત્યારે બહુ મુસીબતમાં છીએ। અને જ્યાં બેઠા છીએ, જે ઓટલા પર બેઠી છું, જે ઘરની વાત કરું, ઘરમાં 12 લોકો છે, એમાં નાના બાળકો પણ છે, મહિલાઓ પણ છે, પુરુષો પણ છે। એ પરિવાર અત્યારે પાણીની વચ્ચે કેવી રીતે સર્વાઈવ કરી રહ્યો છે, કેટલી મુશ્કેલી વેઠી રહ્યો છે? કાકા, આટલો મોટો પરિવાર ને ઘરમાં પાણી છે, 3-3 ફૂટ ઘરમાં પાણી છે, કઈ રીતે રહેવું? ઉપર 4 બાળકો છે ઝીણકા અને બીજા 8 મોટા છે। અમારે કઈ રીતે આમાં સુવિધા કરવી? નથી પાણીની સુવિધા, પાણી તો ઠીક, પીવાના પાણી એ નથી। અને એકદમ 3 દિવસ ને 3 રાત એક બેઠા કાઢી ને પસાર કર્યો। ચા પીવો હોય તો કાળો પીવો પડે ને, કોઈ લાઇટું એ નથી, કોઈ સુવિધા નથી અમને। મોબાઈલું બંધ છે। અમારે સંપર્ક કઈ રીતે કરવું આમાં? કઈ રીતે કોઈ સુવિધા જ નથી અમારા આગળ। કોઈ આવ્યો તો અહીંયા? કોઈ અધિકારી આવ્યા છે જ નહીં અહીં। કોઈ અધિકારી અહીંયા આવ્યા નથી કે ભાઈ તમારે શું જોઈએ, કઈ તકલીફ છે, કોઈ વસ્તુ અમને કોઈ જવાબ તો દેવો જોઈએ ને। આજે મહાનગરપાલિકા છે, આજ ઘરમાં ગોઠણ પાણી જ હતું, તો કોઈ સુવિધા જ નથી અમને। કોઈ ભાવ પૂછવા પણ નથી આવ્યું કે જીવે છે કે મરી ગયા। એટલે આ પરિસ્થિતિ અહીંયા જામરાવલ ગામના લોકોની છે કે કોઈ પૂછવા સુદ્ધા પણ નથી આવ્યું। આ દર વખતે આવી પરિસ્થિતિ? હા, દર વખતે આવી પરિસ્થિતિ હોય છે। કેટલા પાણી ભરાય દર વખતે? આ તો હજી ઓછું છે, રાતના તો બહુ વધારે હતું। ગયા વર્ષે વરસાદ આવ્યો તો આટલા જ પાણી હતા? હા, અહીંયા તો આવી જ જશે એટલું। અહીંયા તો એટલું પાણી આવે જ છે। આજ વખતે વધારે છે, નકર આજથી વાં સુધી એટલું પાણી તો હોય જ છે, દર વર્ષે હોય છે। દર વર્ષે 2-3 વખત આવો પ્રશ્ન બને છે। એટલે આ વિસ્તારમાં આટલું નીચાણવાળો વિસ્તાર છે ને, એ બધો ડૂબી જ જાય છે। બધાને ઘર વખરીથી માંડીને બધું ડૂબી જાય છે।
અને આ કોઈ એવી સુવિધા નથી કે કોઈ બચાવ પક્ષવાળા કોઈ આવી શકે. અને એનડીઆરએફ વાળા આજે આવ્યા છે. કાલે તો એવી બધાનો જીવ અદ્ધર હતા કાલે, કે બધા એવા મુસીબતમાં હતા કે જીવ તારવે જોઈતા હતા બધા. પીવાનું પાણી ક્યાંથી લાવતા? પીવાનું પાણી ક્યાંથી લઈ આવીએ? પીવાનું પાણી તો અમને સેન્ટેકમાં ઉપર પાણી હતું ને એ અમે પાણી પીને પસાર કર્યા દિવસ. વરસાદના પાણી તો પાર્લર હોય એમાં ભાત ઓરવી ને છોકરાઓને ખવડાવ્યા. ને કઈ રીતે આમાં અમારે રહેવું? અને એક ધારા 20 દરવાજા 6 ફૂટ ખોલી નાખે તો એ રાત્રિનો સમય કઈ રીતે કાઢે એ વિચાર કરવો પડે ને. 2 રાત કન્ટિન્યુઅસ અમે ઉપર ને ઉપર બેઠા રહ્યા. ચાલુ વરસાદ, એક કોમ પવન, કઈ રીતે અમારે આમાં સહારો કે કઈ રીતે અમારે ગુજરાન કરવું? પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે અહીંયાના લોકો કહી રહ્યા છે કે 2 દિવસ અમારે વરસતા વરસાદે ધાબા ઉપર કાઢવી પડી છે અને 2-3 માળના ઘર હતા તો એ બીજા માળે જઈને સૂઈ ગયા અને આ લોકોએ પરિસ્થિતિ વચ્ચેથી આવી રીતે ઝઝૂમીને દિવસો વિતાવવા પડ્યા. પરંતુ અહીંયા એક વ્યક્તિ જોવા ના આવ્યું, ના એમનું હાલ પૂછવા માટે આવ્યું કે તમે અત્યારે કઈ પરિસ્થિતિમાં છો, તમને કોઈ મદદની જરૂર છે કે નહીં. બસ માત્ર વાતો અને વાતો જ રહી ગઈ અને અત્યારે લોકો મુશ્કેલી વચ્ચે જીવતા થઈ ગયા. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગઢ, સંદેશ ન્યૂઝ, જામરાવલ ગામ.